કલકત્તામાં બનેલી મહિલા તબીબ સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં તબીબોનું વિરોધ પ્રદર્શન યથાવત છે। હાલ તબીબો હડતાલ પર ઉતરી ગયા છે। સરકારી હોસ્પિટલમાં દર્દીઓ ઇમરજન્સી સારવાર માટે તકલીફોનો સામનો કરી રહ્યા છે, ત્યારે દર્દીઓના સગાઓનું કહેવું છે કે સમગ્ર દેશને આ દુર્ઘટના પ્રત્યે સહાનુભૂતિ છે અને લોકો ન્યાય ઈચ્છે છે। સુપ્રીમ કોર્ટ પણ આ કેસની સુનાવણી કરી રહી છે, ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને તાત્કાલિક ડોક્ટરોને ફરજ પર હાજર થવા અપીલ કરવી જોઈએ। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હડતાલને કારણે ઇમરજન્સી સારવાર વિભાગ પણ લગભગ બંધ હાલતમાં છે। હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ સારવાર માટે વલખામ મારી રહ્યા છે, ત્યારે લોકોની માગણી છે કે તાત્કાલિક સારવાર વિભાગ દર્દીઓને હેરાનગતિ ન થાય તે માટે શરૂ કરવો જોઈએ। સાંજે હે ને અમારા આ સંબંધીનું એક્સિડન્ટ થયું હતું, એને લઈને આવ્યા હતા ને તો ખાલી પાટાપિંડી કરીને ઘરે વયા ગયા। આજે પણ હું એક 108માં એક દર્દીને લઈને આવ્યો અમારા સંબંધીને, તો એને જો આ હાલતમાં અહીંયા પડ્યા છે, કોઈ હાથ ઝાલતા નથી અને એમ કહી દે છે કાંઈ નથી, એક ડોક્ટર નથી, તો અમારે ક્યાં જવું અને શું કરવું? આ એમને પથરીનો દુખાવો ઉપડ્યો છે અને કાલે જે એક એક્સિડન્ટ થયું હતું ને એમાં એમ જ કર્યું હતું। એ અમારા સંબંધી હતા। અત્યારે એમ જ છે, કાંઈ નથી કરતા સાહેબ, એમ કે જાવ જોઈએ ઘરે વયા જાવ દવા લઈને। અત્યારે 108માં લઈ આવ્યો હું। ડોક્ટરે કાંઈ ન કીધું કે કાંઈ વાંધો નથી કે, અને આમ અત્યારે જો પીડાઈ ગયા તમારા નજરામાં। અહીંથી જ આવી છે, રાજકોટમાંથી। અત્યારે ઢેબર કોલોની। આ એક ચક્કર આવી ગયા હતા, પડી ગયા હતા, એમાંથી 108 ને બોલાવીને અમે હોસ્પિટલ લઈ આવ્યા। ના, કોઈ નથી કરી ખાલી એક ઇન્જેક્શન આપી દીધું કે જાઓ ઇન્જેક્શન લઈ લ્યો ઘરે વયા જાઓ।